સ્વામીજી એ બધું સમજાયું. મોહ બાદ નથી જવું. આત્માને વળી મોહ શું? હા, એમને કીધું કે આત્માને વળી મોહ શું? મોહમાં આપણે તું કામ પાછા પ્રકૃતિમાં જઈએ. હું તો શુદ્ધ આત્મા છું, વળી હું જાગૃતિ મારી કેમ ચૂકી જાઉં? આના ઉપર જો પહેલી વસ્તુ છે કે આત્માને મોહ છે એ તો પ્રશ્ન આવતો જ નથી. અથવા આત્માને ભૂલી જાય છે એ પ્રશ્ન ક્યારે આવવાનો નથી. યસ કે નો? તો કોણ ભૂલી જાય છે? બોલો હવે જવાબ. તમે પ્રશ્ન પૂછ્યો ને, કોણ ભૂલી જાય છે? બોલો. અજાગૃતિથી. કોણ? મારે ટાઇટલ જોઈએ. લાઈવ પ્રતિષ્ઠિત આત્મા. હા, તો મોહ કોણે હોય? લાઈવનેસ. બસ તો પછી. પણ અહીંયા હું એમ કહેવા માંગુ છું, મેં પ્રકૃતિ એક બાજુ અને આત્મા એક બાજુ, તો બે આજુબાજુ જ છે ને, અલગ અલગ થઈ ગયા ને. આત્મા બેમાંથી એક કે નથી? હા, અહીંયા ક્વેશ્ચન છે. પ્રતિષ્ઠિત આત્મા એ આત્મા પણ નથી અને દેહ પણ નથી. માટે હું એમ કહેવા માંગુ છું કે હું શુદ્ધ આત્મા જ છું, હું પ્રકૃતિ છું જ નહીં. પણ એ કહે છે આ એકદમ મારે પાકું કરાવવું છે હવે આપના થ્રુ. એમ નહીં, હું એમ કહું છું કે બંને વસ્તુ અલગ જ છે, અલગ હતી, કે નોલેજ બહુ મળી ગયું, અલગ રહેશે. બંને વસ્તુઓ અલગ હતી, અલગ છે અને અલગ રહેશે. જળથી ચેતન અને ચેતનથી જળ ક્યારે થવાનું? દેહ અને આત્મા ક્યારે અનંત અવતારે એક થવાના? એટલે બે જુદા છે એ તો ક્વેશ્ચન છે નહીં, ક્લિયર છે. પણ ભ્રાંતિથી ભેગા થઈ જાય છે એ ભ્રાંતિનો પ્રશ્ન છે. એ તૂટવી તો જોશે જ ને એક દિવસ. એ તૂટવી જોઈશે એમ ના બોલો, આપણે તોડવી પડશે એમ બોલો. એ જ કહું છું. આપણે શું માનીએ છે કે જ્ઞાની પુરુષે જ્ઞાન આપ્યું એટલે પતી ગયું. એ નથી ખબર પડતી કે શરૂ થયું એવું. તમને આજે જ્ઞાન આપ્યું એટલે દ્રષ્ટિ આપી, હવે તમારે શું કરવાનું એનો? પણ તમે શું જ્ઞાન આપ્યું એટલે પતી ગયું, હવે મારે કંઈ કરવાનું જ નહીં. બસ આ ભ્રાંતિ છે. નામ ગયું. હવે તો તમારો ભ્રાંતમાંથી સાચો પુરુષાર્થ શરૂ થયો. પહેલા ભ્રાંત પુરુષાર્થ હતો જેમાં દેહાધ્યાસ સેન્ટરમાં હતું. હવે તમને ખબર પડી કે હું શરીર નથી, હું તો આત્મા છું. હવે તમારો આત્માની જાગૃતિ માટેનો પુરુષાર્થ શરૂ થયો. આત્મા તો હતો પણ આત્માની વેલ્યુ જ્ઞાની પુરુષ તમને સમજાય એટલે હવે જાગૃતિમાં તમારે શરીર રાખવાનું કે આત્મા રાખવાનું જ્ઞાન પછી બોલો. એ તમારે શરૂ થયું કે પૂરું થઈ ગયું? તો કેટલાક કે જ્ઞાન લીધું એટલે પતી ગયું અમારે. તો હવે મોક્ષ જ જવાના. હવે આવી સમજો તો શું થાય? એને ખબર નથી કે ગોર મહારાજે પરિણામ્યું એટલે પતિ પત્નીના ટાઇટલ મળ્યા. હવે તો પતિ પત્ની કે જીવવાનું શરૂ થયું, પૂરું નથી થયું. બોલતા નથી. બરાબર છે. હવે આપણે શું માનીએ છીએ? જ્ઞાન લીધા પછી પતી ગયું. હા કે ના બોલો ને? આવું જ માનો છો ને? હવે આનો ઉકેલ ક્યારે આવશે? આપણી જ ગેરસમજણ છે, કોઈની નથી. એમને આપણે જ્ઞાની પુરુષે આપણને માર્ગ ઉપર બેસાડ્યા કે અત્યાર સુધી તું વેલ્યુ ચંદુરાની કરતો હતો, પણ મેં તને સમજાયું કે તું ચંદુરા નથી, તું શુદ્ધાત્મા છું. ચંદુલાલ અને આત્મા બંનેના ગુણો જુદા છે, સ્વભાવ જુદો છે, અસ્તિત્વ જુદું છે. ચંદુલાલ ટેમ્પરરી છે, તું પરમેનન્ટ છું. ચંદુલાલનો કંટ્રોલ કુદરત કરે છે, તારો કોઈ કંટ્રોલર નથી. ચંદુલાલના બધા ગુણો ટેમ્પરરી છે, તારા બધા ગુણો પરમેનન્ટ છે. તું ચેતન છું, આ જળ. આટલું બધું જ્ઞાની તો બતાવ્યું. એ શાના માટે? કે તમે હવે ચંદુલાલ કરતાં કોની વેલ્યુ કરો? હવે આપણે વેલ્યુ કરવા માટે બતાવ્યો કે ભૂલી જવા માટે? તો વેલ્યુ તો કરતા નથી આપણે. જ્ઞાન પડી ગયું પણ વેલ્યુ હવે ક્યારે આવે છે? તો વેલ્યુ કોને કરવાની? જ્ઞાની કરવાની. આપણા આત્માની વેલ્યુ કોને કરવાની? નાના દાદા ભગવાને કરવાની. હવે અહીંયા સ્વામીજી આવ્યો જવાબ આવ્યો. એમને જ્ઞાન તો આપ્યું ને, પણ વેલ્યુ કોને કરવાની? આપણે ના કરીએ તો કોની ભૂલ? તકલીફ આ છે. આપણે જ જ્ઞાની પુરુષે આપેલું જ્ઞાન
અને એમને વેલ્યુ બતાવી પણ છે, પણ આપણે બતાવેલી વેલ્યુ આપણી દ્રષ્ટિમાં રહેતી નથી.